સુરતમાં રાંદેર પ્રભાત તારા શાળામાં હોલ ટિકિટ ન મળતા 54 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં મુકાયું છે। નામદાર હાઈકોર્ટે એમની બેમાંથી એક પણ માંગ સ્વીકારી નથી, એટલા માટે જ એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી મળી નથી। ઓકે, થેન્ક યુ બાપુ। તો 54 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં, કોર્ટ તરફથી પણ તેમને પરીક્ષા આપવાની અનુમતિ નથી મળી। વાલી અને વિદ્યાર્થીઓએ હાલ તો સ્કૂલમાં હોબાળો મચાવ્યો છે। પૂરું એક વર્ષ મહેનત કર્યા બાદ હવે વાલીઓ પણ એટલા જ આક્રોશમાં છે, કારણ કે તેમના બાળકો આ વખતે બોર્ડની પરીક્ષા નહીં આપી શકે। તેમના એકેડેમિક કેરિયરમાં એક વર્ષનો બોર્ડની પરીક્ષા હતી, એ બોર્ડની પરીક્ષા હોવાના કારણે તેમને હોલ ટિકિટ નથી મળી। જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ અત્યારે હાલ આવી પહોંચી છે અને તમામ જે વાલીઓ છે આ રીતે રોષે ભરાયેલા છે કે શાળા સંચાલકો દ્વારા આ પ્રમાણે જ્યારે જે હોલ ટિકિટ છે નહીં આપવામાં આવી હતી, જોકે સ્કૂલની જે પરમિશન છે એ રદ કરવામાં આવી છે, તેમ છતાં પણ શાળા સંચાલકો દ્વારા આ જે વિદ્યાર્થીઓ છે તેમને ધોરણ 10 અને 12નો અભ્યાસક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો અને અભ્યાસક્રમ ચાલુ રાખવાના કારણે તેમને બાહેંધરી પણ આપવામાં આવી હતી કે તેમને હોલ ટિકિટ મળી જશે। પરંતુ જે પ્રમાણે વાલીઓનો ઉગ્ર રોષ છે, વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે જો સ્કૂલની પરમિશન રદ થઈ ગઈ હતી તો શા માટે જે વિદ્યાર્થીઓ છે એમને જાણકારી નથી આપવામાં આવી। આ રીતે તમામ જે વિદ્યાર્થીઓ પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી ગયા છે। તેઓની એક જ માંગ છે કે જ્યાં સુધી હોલ ટિકિટ નહીં મળે ત્યાં સુધી તેઓ આ રીતે વિરોધ પ્રદર્શન પણ કરતા રહેશે। પોલીસનો બંદોબસ્ત છે, અપૂરતો બંદોબસ્ત છે, માત્ર 2 જ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત છે, ત્યારે આ પ્રમાણે તોડફોડ કરવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકો છો જે વિદ્યાર્થી અને વાલીઓ છે રોષે ભરાયેલા છે અને આ પ્રમાણે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી રહી છે। તોડફોડ કર્યા બાદ તેઓ અત્યારે હાલ પોલીસ જે ફરિયાદ છે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે, કારણ કે વિદ્યાર્થીઓની આજે બોર્ડની પરીક્ષા હતી, બોર્ડની પરીક્ષા હોવા છતાં પણ તેઓને હોલ ટિકિટ નથી આપવામાં આવી। ત્યારે આ પ્રમાણે વિદ્યાર્થીઓ છે એ રોષે ભરાયેલા છે। રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે તેમની આજે બોર્ડની પરીક્ષા નહીં આપવામાં દેવામાં આવે તો આ પ્રભાત તારા સ્કૂલ છે એને ચાલુ રાખવા દેવામાં નહીં આવશે। આ પ્રમાણે જ્યારે તોડફોડ કરવામાં આવી છે, વાલીઓ છે એ રોષે ભરાયા છે। આ પ્રમાણે જોઈ શકો છો એ કાચની બારી છે આ રીતે તોડી રહ્યા છે। પોલીસ એટલે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેઓ હજી માનવા તૈયાર નથી, કારણ કે એક વર્ષ છે વિદ્યાર્થીઓનું, એક વર્ષ છે એ ખૂબ જ મોટું કહી શકાય, એક વર્ષ તેમનું બગડી રહ્યું છે। ત્યારે આ પ્રમાણે જે વાલીઓ છે રોષે ભરાયેલા છે, વિદ્યાર્થીઓની માંગ છે કે હોલ ટિકિટ આપવામાં આવે, પરીક્ષાઓ તેમને આપવામાં આવે। જો આ પ્રમાણે નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર વિરોધ કરતા રહેશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે,